टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર રાજકોટથી, જ્યાં નદીના પટમાં એક્સપાયર થયેલા મોટી માત્રામાં ફૂડ પેકેટ્સ અહીંયાથી ઝડપાયા છે। જી હા, આખરે આ ફૂડ પેકેટ્સ કોણ નાખી ગયું છે તે સવાલ પણ ઊભો થયો છે। પરંતુ હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આજી નદીના પટમાં ફૂડ પેકેટનો જથ્થો ઠાલવવામાં આવ્યો છે। 2000થી વધુ એક્સપાયર થયેલા ફૂડ પેકેટ નદીમાં ઠાલવવામાં આવ્યા છે। એક્સપાયર ફૂડ પેકેટ નદીમાં મળતા તંત્રની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા। તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ છે અને આ જથ્થો જોઈ શકો છો, મોટા પ્રમાણમાં નદીમાં એક્સપાયર થયેલા ફૂડ પેકેટ મળી આવ્યા છે। આ બધા એક્સપાયર થઈ જાય એટલે બધા પડીકા હે ને નદીમાં નાખી જાય છે બધા, અને રોજનું થયું છે। મારે તો આ રોજનો રસ્તો છે એટલે મને ખબર હોય, ગમે તે કંપનીના પડીકા એક્સપાયર થઈ જાય એટલે બધા અહીંયા ઢગલા પડ્યા હોય છે। પછી ફૂલ હોય કે પછી ગમે એ જાતની કોઈ ઘરના કચરા હોય કે પછી ગાયોનો છાણ હોય, એ બધું નદીમાં વેવડાવી દે। ભાઈ ક્યારેક જેસીબી વાળા આવે તો બધું ભેગું કરી અને અહીંયા ઢગલા કરીને વયા જાય, ભરવાની વાત આવતી નથી।